ખબર પડી ગઈ ને કે આમાં મારો કોઈ જાત નથી. મહેરબાની કરીને હવે તો મને છોડો. હા સાહેબ, આ મેડમને છોડી દો, એ બચારા નિર્દોષ છે. તમારા જેવા લોકોને લીધે જ સારા માણસો હેરાન થાય છે. તે ગુનો કબૂલ્યો છે. હવે જો તું તારી વાતથી ફર્યો અને સ્ટેટમેન્ટ બદલ્યું ને તો ઊંધો લટકાવીને મારીશ. ના ફરું સાહેબ, આપણે બોલ્યા ને એટલે બોલ્યા, ફરે બીજા. મેડમ, તમે હવે જઈ શકો છો. એમની અટકડી ખોલજો. સોરી મેડમ. હા વખતે જવા દઉં છું. નેક્સ્ટ ટાઈમ આવું થયું ને તો માનહાનિનો દાવો કરી દઈશ તમારી પર. શટ અપ. થેન્ક ગોડ હું બચી ગઈ. મેં તો સોમવાર સુધી એક ગંદા લોકઅપમાં સડવું પડત. પણ એ લીકરના બોક્સ તો ક્રિશે મૂક્યા હતા. તો પછી હા માણસ એવું શું કામ કહે છે કે એ માલ એનો છે? આ માણસ છે કોણ? મમ્મી, આપણે કિયાર અને સોમવાર પહેલા છોડાવી શકીએ એવો કોઈ બીજો રસ્તો છે? હા, મારી પાસે જ એક વકીલ છે. હું એને પૂછી જાઉં એટલે આપણને ખબર પડે. હલો વકીલ સાહેબ, મારે તમારું એક નાનકડું કામ છે. મારી ફ્રેન્ડ છે ને, એને પોલીસ પકડી ગઈ છે. એકચ્યુઅલી એની ગાડીમાંથી વિદેશી લીકરના 2 બોક્સ મળી આવ્યા છે. શું કોર્ટ બંધ થઈ ગઈ? હા, એ તો મને ખબર જ છે કે કોર્ટ હવે સોમવારે ખુલશે. પણ વકીલ સાહેબ, એની પહેલાં એ છૂટી શકે એવું કંઈ બીજો કોઈ રસ્તો નથી? ઓકે. શું થયું મમ્મી? શું કહ્યું વકીલે? બીજો કોઈ રસ્તો નથી. ઓ ગોડ. મમ્મી હવે મમ્મી કિયારાનો ફોન આવે છે. હવે આપણે શું કરીએ મમ્મી? ઓ ગોડ, આ મિલી ક્યારે મારો ફોન નથી ઉપાડતી. ઇડિયટ. ખબર નહીં ક્યાં બિઝી હોય છે. ઓ નો. મમ્મી કિયારાનો પાછો ફોન આવે છે. હવે મારે ફોન ઉપાડવો જ પડશે. અરે પણ તું ફોન ઉપાડીને શું કહીશ? ચિલ મમ્મી, આપણે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આપણે ફૂલ ટ્રાય કરીએ ને, પણ આ કામ કોઈ કરવા રેડી જ નથી. એમાં આપણે શું કરવાના? ડોન્ટ વરી મમ્મી, હું ફોન રિસીવ કરું છું. ફોન સ્પીકર પર રાખ. હા. મિલી, થેન્ક યુ સો મચ. મમ્મી, મને લાગે છે કે એને લોકઅપ ગમી ગયું છે, એટલે જ થેન્ક્સ કહે છે. પહેલા એની પૂરી વાત તો સાંભળી લે. હા. કિયારા, બધું બરાબર છે ને? હા મિલી, બધું ઠીક છે. તું એમ કે ને, ફિયા ક્યાં છે? મારે એને હમણાં મળવું છે. એને પૂછ, શું કામ મળવું છે? કિયારા, મમ્મી પૂછે છે કે શું કામ મળવું છે? સોરી, આઈ મીન ટુ સે કે મમ્મી પૂછશે કે મને તારે શું કામ મળવું છે, તો એમને શું કહું?